શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महाराणी की श्री गुसाई जी परम दया श्री गोकुल नाथ की दाव दयाड़ की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे ब्राता सेव्य रूप की जय बधाई वैष्णव ने जाजा करीन जैसे जय श्री कृष्ण। ટિકિટ બુક કરાવી ત્યારના વ્રજમાં જવાની રાહ જોતા હતા. ઓલા લગ્ન લખાય ને ત્યારથી જાનની વાતો થાય, મેનોની વાતો થાય, હોલની વાતો થાય, બેન્ડવાજાની વાતો થાય, લગ્નની વાતો થાય, આણાની વાતો થાય. એમ આપણે જ્યારથી વ્રજમાં જવાની ટિકિટ બુક કરાવી તો યમુનાજી ને ગિરિરાજજી ને વન ને ઉપવન ને તાલવન ને મધુવન ને બહુલાવન ને કૌમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માઠવન, ગેરેવન, કુંજ, નિકુંજ, 84 ખંભા, લપસણી શિલા, ભોજન થાળી, ચરણ પાડી, ટીલો હવાર સુધી હાલે. તો આ જ વ્રજની વિશેષતા છે. લગ્ન થઈ જાય પછી બહુ તો 2-3 મહિના વાગોળીએ, પરંતુ આ વ્રજ જ્યાંથી આપણે આવ્યા છીએ કરોડો જન્મ પહેલાં આપણે ઠાકોરજીથી છૂટા પડ્યા, આપણે અહીંયા ભળી ગયા એટલે આપણે ઠાકોરજીને ભૂલી ગયા. પણ જ્યારથી છૂટા પડ્યા છીએ ત્યારથી ઠાકોરજીએ આપણને આજે નહીં, કાલે નહીં, ક્યારેય ભૂલ્યા નથી. એની પ્રતીતિ એ કે મને ને તમને વારંવાર વ્રજમાં જવાનું મન થાય છે. જવાનું મન તો બધાયને થાય. પિયર જવાનું મન 50 વર્ષ લગ્ન થયા હોય તોય થાય, પણ કોઈ તેડાવે તો જવાય ને. કોઈ તેડાવે ને કેવી રીતે જવાય? તો આપણા યમુનાજી, આપણા મહારાણીમાં, આપણા ઠાકોરજીના પટરાણી એ દુનિયા માટે બધું ગમે હશે, પણ મારી ને તમારી માં કરોડો જન્મો પહેલાં પણ હતી, આજે પણ છે અને કરોડો જન્મ પછી પણ હશે, હશે ને હશે જ. તો જ મને ને તમને આટલું બધું જવાનું મન થાય. આ ફેબ્રુઆરીમાં ગયા અને કોઈ આપણને એમ કે જુલાઈમાં અમારે કથા છે, તમે આવશો? બધી વ્યવસ્થા અમારી છે, તમારે ખાલી આવવાનું. આપણે હા પાડીએ કે ના પાડીએ? મારવાલા પાડીએ ને. હા, એનું કારણ એ નથી કે ત્યાં પિકનિક છે, ત્યાં જોવાનું છે, ત્યાં સારું જમવાનું છે. ના, જ્યારના છૂટા પડ્યા ત્યારનો આપણો સંબંધ ત્યાંનો છે. લાગી રે લગન મને દર્શનની, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. ગોકુળના તમે ઠકરાણી, મથુરાના તમે રાણી,
શ્યામ સુંદરના પટરાણી દર્શન દ્યો માં શ્રી યમુનાજી લાગી રે લગન મને દર્શનની દર્શન દ્યો માં શ્રી યમુનાજી વિષય ધીર ગંભીર તમે ચાલો છો પ્રભુને તમે બહુ વાલા છો દેવી જીવોને સોંપનારા છો દર્શન દ્યો માં શ્રી યમુનાજી યમુનાજીના 41 પદની અંદર પિય સંગ રંગ ભરી કલોલે એ આખું અત્યારે હું વર્ણન નથી કરતી એ એક પદનું વર્ણન કરીએ તો સવાર સુધી ચાલે એમાં એક લીટી આવે છે કે પ્રભુ સાથે યમુનાજી બિરાજતા હોય છે પ્રભુ યમુનાજીના સામું નિહાળતા હોય છે યમુનાજી પ્રભુની સામું નિહાળતા હોય છે બે એકબીજાના સ્નેહની અંદર રત હોય છે ત્યારે પ્રભુ મંદ મંદ મુસ્કાતા હોય છે તો યમુનાજીને કોણ યાદ આવે છે ખબર છે આપણે પ્રભુ કે आज क्यों यूं देखो यमुनाजी के प्रभु મને મારા વૈષ્ણવ યાદ આવે છે મને મારા ભક્તો યાદ આવે છે એ કે અત્યારે તો મારી સાથે વિહાર કરો તો કે એમની સાથે વિહાર કરવાનો જે આનંદ આવે ને આપણને યુગલ સ્વરૂપે એવા એકલા તમને આનંદ ન આવે અને મને આનંદ ન આવે આ યમુનાજીનો મનોરથ આવ્યા આવ્યા યમુનાજીના નોતરાને માં જાવું છે વ્રજ પરદેશ રે આજ કોઈ રોકો નહીં આ બોલાવ્યા કોણે ઠાકોરજીએ નહીં યમુનાજીએ મનોરથ કોણે કર્યો યમુનાજીએ 2-4 મહિના થાય ને એટલે માં રાતના આપણા બાપાને કહે સાંભળો છો બેબીના કાકા બેબીને મોઢું જોઈએ 2-3 મહિના થઈ ગયા છો હવે મને બહુ યાદ આવે છે એટલે બાપા હોય ને ફાધરી વ્યવહાર હોય બેબીની બા હજી 2-3 મહિના થયા છે આપણે ઘડી ઘડી એને સાસરીમાં ના કહેવાય આ પહેલાંની વાત છે અત્યારની નથી હો મારવાલા અત્યારના માટે મારે કશું જ કહેવું નથી હું કોમ્પ્યુટર યુગની વાત જ નથી કરતી હું મારા આપણા બધા વખતની વાત કરું છું એટલે બા શું ખબર છે બેબીન કાકા હવે મને એમ થાય છે કદાચ હું વહી જાઉં ને મારે બેબીન મોઢું જોયા વિના રહી જાઉં એટલે આપણા બાપા ફોન કરે કા કાગળ લખે પેલા રિપ્લાય પોસ્ટકાર્ડ આવતા હતા વેવાય તમને અનુકૂળ હોય ફાવે એવું હોય તો મારી બેબીને એક આટો એક દી માટે મોકલજો ને એમ આપણા યમુનાજી આપણે બધા અહીંયા ભૂતલ પર આવ્યા છીએ તો વારંવાર સંસારમાં એવા રચ્યા પચ્યા છે મારો દીકરો મારી વહુ મારી વાડી મારી વજીફા મારી ગાડી મારું સ્ટેટસ મારું માન મારી પ્રતિષ્ઠા મારો પૈસો મારી ફિક્સ ત્યારે યમુનાજી કે એક આટો આપી જાય એટલે મારું મારું તારું ઓછું થઈ જાય મારે દ્વારે પધાર્યા હેમાન યમુના મહારાણી તારું સ્નેહ કરું સન્માન યમુના મહારાણી જો આપણા માટે છે તારી કે દુની જ્યોતિ વા કાંઠિયાવાડી છે તારી કે દુની જ્યોતિ વાટ લડી તને જોવા અધીરી મારી આંખ લડી મારા પૂરા કર્યા અરમાન યમુના
મહારાણી મારે દ્વારે પધાર્યા મહેમાન યમુના મહારાણી હું તો શ્રીજીની સાથે તારી સેવા કરું વળી યુગલ સ્વરૂપનું ધ્યાન ધરું તને આપું હૈયામાં સ્થાન યમુના મહારાણી મારે દ્વારે પધાર્યા મહેમાન યમુના મહારાણી તારું પાન કરું તો મારા પાપ ટળે તારું પાન કરું તો મારા પાપ ટળે વળી જન્મ જન્મના ફેરા ટળે વળી જન્મ જન્મના ફેરા ટળે તારી દાસીનું ટાળો અભિમાન યમુના મહારાણી તારી દાસીનો ટાળો અભિમાન યમુના મહારાણી મારે દ્વારે પધાર્યા મહેમાન યમુના મહારાણી તો મારા આપણને બોલાવ્યા છે. તમે જો મા ઘરમાં ન હોય ને લીલામાં પહોંચી ગયા હોય ને માં સિવાય બધા જ હોય. હરિયર જઈએ સાચું કે જો આપણે બહુ રોકાવું ગમે માનો કોઈ પર્યાય જ નથી. લૌકિક માનો કોઈ પર્યાય નથી તો આ તો આપણી અલૌકિક માં છે. એણે મનોરથ કર્યો છે કે આ બધાને મારે મારું પૈપાન કરવા બોલાવવા છે. અને એટલે આપણે બધા કોઈ જુનાગઢથી છે, કોઈ પૂનાથી છે, કોઈ બોમ્બેથી છે, કોઈ અમદાવાદથી છે, કોઈ રાજકોટથી છે, કોઈ સુરતથી છે અને ઘણા અમેરિકાથી આવ્યા છે. 2-4 જણાએ મને કીધું ઈલાબેન દિલ્હી ટુ દિલ્હીએ ઉતરશું અને પાછા 10 દી પાછા દિલ્હીથી અમેરિકા જશું. તો આ બધો આપણી ઈચ્છાનો મનોરથ નથી, પણ આપણે યમુનાજીને યાદ આવ્યા છીએ. આપણા મનમાં હરખ છે, ઉલ્લાસ છે, આનંદ છે. આપણને પ્રિયતમ તો મળી ગયા છે કે નહીં? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. પણ પ્રિયતમને કોણ વાલું છે? યમુનાજી. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણા ઉપર કૃપા કરી ત્યારે આપણે વ્રજમાં જઈએ છીએ. આમાં 8 જણાની ટિકિટ કેન્સલ થઈ કારણવશ. આખું ગ્રુપ હતું બરાબર. એ લોકોએ ટિકિટ કરાવી ત્યારથી ને નહીં મનમાં કેટલાય સ્વપ્ન જોયા હશે, કેટલા મનોરથ કર્યા હશે. આપણી ઈચ્છાથી જવાય જ મારવાલા? ના. તો આપણે તો યમુનાજીના વ્રજના ઠાકોરજીના ગિરિરાજ બાવાના વ્રજવાસીના વનના ઉપવનના ગયોના બચરાના બધાના ઋણી છીએ કે અમારી લાયકાત ના હોવા છતાં પણ અમને વ્રજમાં બોલાવ્યા છે. જેને વ્રજમાં ગંદકી લાગશે એ સમજી જવાનું કે અહીંયા ગંદકી ભરી છે. અને જેને વ્રજમાં વ્રજરજ, યમુના પાન, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ, વલ્લભના ઝારીજી, વ્રજવાસીના ઘરનો ટૂંક, આ બધાનો આનંદ લઈને આવશે અને ઘરે આવીને વાગોળશે તો સમજી જવાનું કે કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે પ્રભુને શોધવા જઈએ છીએ. ત્યાં પાણીપુરી સારી મળે એટલે નથી જતા, ત્યાં સમોસા કચોરી સારા મળે એટલે નથી જતા, ત્યાં ગોકુળના પેડા લેવા નથી જતા, કંઠી લેવા નથી જતા,
ખોવાઈ ગયા છે ને પ્રભુ. ઠાકોરજીને સૌથી વધુ આનંદ હોય ને તો ખેલનો. હોળી ખેલ, વિવાહ ખેલ, એને ખેલ કરવો બહુ ગમે. નાના છોકરાઓને મા દાદાને ચલાતું ન હોય ને તોય આપણે હાયો આપે છુપા છુપી રમ્ય, હાયો હાયો, અલા ભાઈ નથી રમવું, આ પગ આમો તો બા હું દાવ દઉં અને પછી આઉટ થઈ જાય એટલે ધીમેથી કે એવું ન ચાહે હો, આ તો દેવો પડ્યા. એમ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી અને નંદ યશોદાજીના લાલા, ભાગવતના દ્વારકાધીશ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ઘણા બધા ગ્રંથો જે બ્રહ્મની વાતો કરે, જે કૃષ્ણની વાતો કરે, જે પરમાત્માની વાતો કરે છે, એ ખોવાઈ ગયો નથી. ખોવાઈ આપણે ગયા છીએ, પણ એ રમત એટલે કરે છે કે મેં તો તને વલ્લભ દ્વારા શોધી લીધો કે આ મારો, આ મારો, આ મારો. હવે તારે મને શોધવાનો છે.